જય સચિદાન. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. આપણે આજે સત્સંગ સાંભળ્યો આપણે આપ તમારી 2 ઉપર કે પછી પહેલાં સાંભળ્યા છે, તો એમાં એવું તારણ લાગ્યું કે આ હું છું, એટલે કે મારું પદ આપી દીધું કે હું શુદ્ધાત્મા છું, અને બીજું તો કે અનાત્મા હું નથી. તો એ સાચી સમજણ એકવાર બેસી કે ભાઈ આ બરાબર છે. પણ હવે પછી શું થાય કે ફાઇલ 1 છે ને સામાયિક બહુ ઓછી કરવી ગમે આમ, અને પ્રતિક્રમણ થાય પણ સામાયિક કરવી ઓછી ગમે. અને સામયિક કરીએ ને તો એ જ છૂટા પાડવાની સામયિક જ રહે. પછી આપ બીજું કહો કે ભાઈ જોવો આજના દિવસમાં શું કર્યું, કે ફાઇલ 1 શું કર્યું, એ બધું કશું 1-2 મિનિટ ચાલે, પછી પેલું તો ચાલુ થઈ જાય વળી પાછું. તો એટલે બરોબર, તમે ચાલવા દો. પણ આજે કહી ને કે તમે શુદ્ધાત્મા થઈ ગયા, આ રીતેશભાઈ ચલાવે છે કોણ, વાણી કેમ આખી નીકળી, કોણે કર્યું, હા એ બધું નીકળે કે ના? હા નીકળે. એમાં છોકરા કહેશે અથવા વાઈફ કહેશે તમે જાઓ જરા ધાણા લઈ આવો, ચટણી કરવાની છે તમારી માટે. અમારી નહીં એમ, અમારા માટે. હા, ઢોકળા બનાવે છે, ચટણી કરવાની, થોડું આપણે સૂકા દાણા લાવીએ તો કે તમારે વેતા નથી, આવું લાવવાતું છે. લીલા લાવવાના ધાણા, કોથમીર, મરચા, આદુ બધું, અને લીમડો હોવ લાવવાનો, તમે કશું લાયા જ નહીં. એટલે વ્યવહાર છે કે નથી? હા વ્યવહાર છે. વ્યવહારમાં એકલું શુદ્ધાત્મા નહીં ચાલે. રીતેશભાઈ કર્મ બાંધી લાયેલા, વ્યવહાર ખુલશે. એ વ્યવહારને આજ્ઞામાં રહીને પૂરો કરો, વ્યવસ્થિત, ફાઇલોનો સમજાવે નિકાલ. એ દાદાએ એક જ આજ્ઞા નથી આપી, બીજી 3 સાથે આપી છે. આપણે એ ખબર નહીં કેમ એ સાઈડ આમ આ બધું સમજીએ ખરા સત્સંગમાં કે આવું કરવાનું છે, કે આપણે આ રીતે કરીએ, પણ બેસીએ 1 મિનિટ થઈ નથી પેલું ચાલુ થયું વળી પાછું. કંઈ વાંધો નહીં, આપણે સમજો કે આ રસ આમાં પડે છે, જાણો. પણ આવી પડેલો વ્યવહાર 5 આજ્ઞામાં રહીને પૂરો કરજો, એ ચૂકશો નહીં. હા હા, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાવના પરમાર ફ્રોમ ઓસ્ટિન, ટેક્સાસ. સો આજના પ્રોગ્રામમાં જાણવા મળ્યું અબાઉટ સ્ટાન્ડર્ડ એન્ડ આઉટ ઓફ સ્ટાન્ડર્ડ. તો ક્વેશ્ચન એ થાય છે કે આઉટ ઓફ સ્ટાન્ડર્ડમાં અમુક લોકો દાદાનું જ્ઞાન લે છે અને કોઈક નિમિત્ત બને છે, તો પછી એ જ્ઞાન અમુકને કેમ ક્લિક નથી થતું? એ બધું એનું કારણ એ છે, આ અંતરાય હોય, આવરણ હોય, ઉપાદાન કાચું હોય. એટલે પછી એને પુણ્ય લાવેલો તો અહીંયા આવી તો ગયો, પણ પાછું કાચું પડી જાય. પણ પાછું કાચું રહેતું નથી. કોકને 2 વર્ષે ઉગી નીકળે, કોકને 5 વર્ષે ઉગી નીકળે, 20 વર્ષે ઉગી નીકળે. પાછું ક્યાંક એને કનેક્શન મળે ને પાછું જાગૃત થઈ જાય છે. હવે તો જોયું છે. એટલે કોઈનું દાદાનું નાખેલું બીજ અથવા જ્ઞાનનું બીજ કોઈને નકામું જતું નથી. મોડું વેલું ઉગ્યા વગર રહેતું જ નથી. એ તો જાણે મારા અનુભવમાં પણ આવ્યું છે કે હું ભાઈના નિમિત્તે આવી પ્રોગ્રામમાં, ને 2 વર્ષ સુધી મને પણ કંઈ દાદાના જ્ઞાનમાં રસ જ નહોતો. પણ પછી જીપી 2019માં હું આવીને તમારા પગે લાગવાથી જ ઓલ ઓફ અ સડન મારી બધું અંદરની પરિણીતિ બદલાઈ ગઈ. સો યસ, થેન્ક યુ સો મચ. અને 5 આજ્ઞામાં રહેવાય એવી શક્તિ આપજો. એ તમે કહો છો કે મેં ભાઈના નિમિત્તે જ્ઞાન લીધેલું, પણ મને ત્યારે ઉગ્યું નહોતું, રસે નહોતો. એ દિવસ જ સાચો કહેવાય. પછી આવરણ તૂટવાના ચાલુ થઈ ગયા હતા. પછી બીજા કોઈ પ્રસંગમાં આવરણ તૂટે ને ત્યાં ઉઘાડ થાય, પણ ખરેખર પેલું શરૂઆત ત્યાંથી થઈ ચૂકેલી. અચ્છા, એટલે જ્ઞાન ડેટ આપણે જે પહેલી લીધેલી એ જ રાખવાની. ઓકે, થેન્ક યુ પૂજ્યશ્રી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. ફરીદા, કયો પ્રશ્ન છે? તમારો પ્રશ્ન છે. આત્માનો કોઈ સગો નથી. વિતરાગો સમજીને બેઠેલા કે આમાં આપણું કામ નહીં. એમને આ દગો બગો પસંદ ગઈ. આપણે પણ એ પૂરેપૂરું સમજીને આપણું કામ કાઢી લેવાનું છે. તમારે પૂછવાનું મેં વાંચી જ નાખ્યું. એટલે હવે આપણે સમજી લેવાનું કે આ બધી આપણે કે દગો છે ને વૈરાગની વાત નહીં લાવવાની, ધણી દુઃખી થઈ જાય. આપણે કહેવાનું ફાઇલો છે, એ કહે છે ફાઇલ 2, આપણે કહીએ યસ આ ફાઇલ 1, આ ફાઇલ 2, એવું બોલવાનું. એ ખુશ થઈ જાય કે મને ફાઇલ સમજે છે કે છે, સંભાવે નિકાલ કરી નાખવાનો. એટલે કશું હવે આપણે દગો બગો બોલવું નહીં, વૈરાગ લાવવાની વાત જ નહીં. નિરાતે ફર્સ્ટ ક્લાસ કહે ને કે પીઝા ખાતા હોય તો ખાજો,
ખવડાવજો શેકી બેકીને બધું. હા, લુખો રોટલો અને કહે છે કે મારે ઉપાધિ લુખો રોટલો આપી દે, એવું નહીં કરતા. સમજાય ને? અંદર ખાને સમજો આત્મા મારો સાચો સગો અચ્છા. અને આ પરિધાનો ફાઇલ સંભાવે નિકાલ કરે. ઓકે ઓકે. જય સચિદાનંદ. મેહુલ પટેલ, નોર્થ કેરોલિના. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. આપણે સવારે જે ધર્મો પ્રત્યેની જે બધી વાત થઈ અને ચર્ચા થતી હતી, આપણે થોડીક પહેલાં પણ થયેલી, એટલે એના ઉપરથી એક ક્વેશ્ચન ઊભો થયો કે આપણે બહાર બીજાની સાથે જ્યારે વાતો કરતા હોઈએ અને ખાસ કરીને બધા બીજા સત્સંગીઓ પણ હોય અને આપણે દાદાની વાત કરીએ તો ત્યારે દાદાની વાતનું એક્સેપ્ટન્સ દરેક મહાત્માને કે બહાર મુમુક્ષુઓને પણ હોય, બીજા કોઈ પણ ધર્મમાં જતા હોય કે મંદિર કે સત્સંગોમાં જતા હોય એને એક્સેપ્ટન્સ હોય, પણ જ્યારે આપણે એમને સત્સંગમાં ઇન્વિટેશન આપીએ કે એમને કહીએ કે તમે આ ચોપડી વાંચજો કે તમે ક્યારેક અમારા ઇવેન્ટમાં આવો કે એવું કંઈ કરો, તો ત્યારે એમનું થોડુંક રેઝિસ્ટન્સ હોય એવું લાગે. એટલે બુદ્ધિનો થોડુંક એવું ડખો થાય કે આ એમનું મહાત્માનું એટલે આ ભાઈનું હજી કંઈ કે ડેવલપમેન્ટ નથી. ના, એ ડેવલપમેન્ટ તો હોય છે, અંતરાય હોય છે પાછા. એટલે આપણે બહુ ચિતરવા જેવું નહીં, આપણે દાણા નાખ્યા કરવાના, પછી વિચારવા નહીં કે અંતરાય આયા, ડેવલપમેન્ટ કાચું છે, કશું ચિતરવા જેવું નહીં, એ બુદ્ધિ વાપરવા જેવી જ નહીં. આપણે દાણા નાખ્યા જવાના, પછી એને સંજોગ મળશે ને તે દાડો ઉગશે. 2 મહિને ઉગે ને 2 વર્ષે ઉગે. આપણે આ પોઝિટિવ રહો અને કામ કરે જાઓ, બધું પછી એક્સ્ટ્રા વાપરવા જેવું નહીં. અંતરાય નડ્યા ને કાળ પાક્યો નથી ને એનો ઉદય જાગ્યો નથી ને એને કહીને ડેવલપમેન્ટ કાચું છે, કશું ચિતરવા જેવું નહીં. કારણ આ સંજોગો છે બધા, કોને ક્યારે પાકશે ને ભરોસો નહીં. અરે ઘણા ત્યાં બોલો 2 વર્ષથી આપતાવાણી પડી હોય છે, પછી માંદા પડે, પછી ચોપડી ફાંફડતા હોય, છેવટે કશી ચોપડી ના વાંચવાની મજા આવે ત્યારે આ ચોપડી હાથમાં લાવો જુઓ તો ખરા કે આ વાત ઓહો 2 વર્ષ પહેલાં આવી હતી મારા હાથમાં, હા મૂરખ છું મેં વાંચી કેમ નહીં. ભાઈ આખી ચોપડી પૂરી કરે છે ને પછી શોધે છે ક્યાં જ્ઞાન મળશે, ક્યારે મળશે, કોની પાસેથી. બોલો 2 વર્ષ પછી ઉગી નીકળ્યું એને. એટલે આપણે દાણા નાખે જાઓ ને ઉગી નીકળશે ક્યારેક ને ક્યારેક. અને એના જ ફોલોઅપમાં પૂછ્યશ્રી એવું હતું કે જે આપણે પુણ્ય કહીએ છીએ, પુણ્યનું ભાથું જેનાથી જ્ઞાની ભેગા થાય, તો એ પુણ્યનું ભાથું અને આ ડેવલપમેન્ટ 2 જુદી વસ્તુ છે કે એક જ છે? ના ના, એ ડેવલપમેન્ટવાળો જ ભાવ કરે ને છૂટવાનો, એટલે પુણ્ય બાંધે જ ત્યારે. એટલે ડેવલપમેન્ટ થયેલું જ છે એવું સમજી જ લેવાનું. એટલે પુણ્યનું ભાથું વાળા ડેવલપ ઊંચા આવી જ ગયા હોય. સમજાયું ને? હા પૂછે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. ફલ્ગુના પટેલ, સાઉથ જર્સી. પેજ 17 ઉપર દાદાશ્રી કહે છે તારું ખોટું અને મારું સાચું છે એવું કપટ ના વાપરે. આ કેવી રીતે કપટ છે? તમે લખ્યું છે ને ઇટ ઇઝ બીકોઝ અવે ફ્રોમ આત્મા, ધેટ ઇઝ વાય. બરોબર છે. આત્માના પક્ષમાં રહેતો નથી, પક્ષકાર થઈ જાય છે પક્ષનો. એટલે પક્ષમાં બેઠો ને ત્યારથી મારો પક્ષ સાચો ને તારો ખોટો, ત્યારથી પોતે કપટ આવી ગયું. કપટ એટલે કઈ રીતે? હું ચંદુ છું ત્યારથી જ કપટ શરૂ થાય. મારું સાચું ને તારું ખોટું, એટલે કપટના ફાઉન્ડેશન પર આગળ વધ્યો. ઓકે. સો આપણે મટીરિયલમાં ઓર પર્સનમાં આપણે કહીએ છીએ કે સાચું ને ખોટું, સો એ પણ કપટ ગણાય હર્ડ? ના, એ કપટ આપણે તો મૂળ કપટ તો પેલું છે કે મોહ પૂરો કરવા માટે સીધી રીતે ના પૂરો થાય તો ખટપટ કરીને પૂરો કરે, એ મૂળ કપટ. એટલે એ કપટને આપણે પકડો. અત્યારે આ તો આપણે એક જાતનો મારું સાચું ને તારું ખોટું, તો કે દાદા એ કયું કપટ? આપણને એક ઓળખવા મળ્યું. નહીં, આપણે નથી હસબન્ડ વાઈફમાં ઝઘડે ત્યારે આઈ એમ ઓલવેઝ રાઈટ, યુ આર રોંગ કરે ખરા કેટલાક. હા, એ આવી ગયું કપટ. આપણે સમજી લેવાનું કે આ કકડાટ કર્યો, ખોટો કર્યો, કપટ આવી ગયો. બાકી બહુ આપણને જે સમજણ પડતી હોય ને એમાં આગળ વધો. આ નવી વાતની ફિટ ના થતી હોય તો પેન્ડિંગ રાખો. ઓકે. ના સમજણ પડી, આત્માને થી દૂર જઈએ છીએ એટલે કપટ છે. હા, ઓકે, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા.
મુકેશચંદ્ર ગાંધી, ટોરન્ટો. પૂજ્યશ્રી, આપણી આ જે આપતાવાણી શ્રેણી ભાગ 2 ચાલી રહી છે, એમાં ખરેખર દાદાની જે એમણે જે અમુક વાક્યોને જે વાત કરી છે તે આપણને એમ ગૂઢ લાગે છે એકદમ ઘણીવાર. હવે એમાંનો આજે એક જે મારો પહેલો પ્રશ્ન એ છે, પ્રશ્ન તો નહીં કહેવાય, પણ એમણે જે વાત કરેલી છે એમાં સમજવું છે વધારે, તો કે પોતાની વસ્તુ હોય તો લૂંટાય નહીં, અને જે લૂંટાયું તે પોતાનું નહીં. હવે આ તો એમ તો સવારે પ્રશ્ન આવી ગયો, પણ એમાં ત્યારે મારે એ જાણવું હતું કે પોતાની વસ્તુ એટલે બે રીતે ગણાય. એક વ્યવહારિક રીતે આપણા 5,000 હોય, ઘણાના નહીં, ઘરમાં કે છે બ્રેક થયું ઘર, તે બોલો દાગીનો ને પૈસા ને બધું ટીવી નીચે ડ્રોવરમાં, નાના ડ્રોવરમાં બધું પડી રહેલું હોય. એ લોકો તે કબાટ તોડે ને ફોડે ને બધું, પણ કાંઈ મળે નહીં, જતા રહે પછી છેવટે. તો કે આપણું હતું એ બચ્યું, નહોતું એ ગયું, એવું એના વ્યવહારિક રીતે. અને આધ્યાત્મિક દ્રષ્ટિ એમ કહે છે કે ભાઈ આત્મા સિવાય બધું પારખું, કોઈ અપમાન કરે, માન, એ બધું નુકસાન કરે, એ તો બધું રિલેટિવ આપણું હતું નહીં. છેવટે દેને મારશે, કાપશે, તે આપણું હતું નહીં. આપણું આ વિનાશી વસ્તુ આપણી હતી નહીં, છે નહીં, થશે નહીં. અને અવિનાશી વસ્તુ પોતાની છે, એ ગમે તે થશે તોય જવાની નથી. પોતાના બીજે આ દેહ છૂટશે ને તોય બીજા ભાવમાં જોડે ને જોડે રહેશે પોતાનું વસ્તુ. એટલે એ અપેક્ષા, આધ્યાત્મિક અપેક્ષા એ આત્મા સિવાય બીજી બધી વસ્તુ પારકી છે, પારકી છે, એ અપેક્ષા એ. અને વ્યવહારિક અપેક્ષા એ આપણી પૈસો બચ્યો એ આપણો, પ્રોપર્ટી ને ઘર બધું ગયું તો આપણું નહોતું, એ ગયું. એટલે જાય એટલે એનો અફસોસ નહીં કરવાનો. હા, સમજી લેવાનું કે મારું હતું. એક ભાઈ આવેલા નિરૂમા પાસે કે મારી આ બધું આફ્રિકામાં અમને મારીને કાઢી મૂક્યા ને આટલી પ્રોપર્ટી ને આટલો પૈસો. નિરૂમા એક જ વાક્ય કીધું, તમારું નહોતું એ ગયું, તમારું છે એ રહ્યું. હા, આખી જિંદગીનું મારો દુઃખ મટી ગયું કે છે. અને બીજું એ પાના 31 પર ભગવાને કહ્યું છે કે અભોગ્ય ભોગતા તું થયો છે, તો એ જરા સમજાવો ને. એટલે આ ભોગવવાની વસ્તુ, આ ઇન્દ્રિયો સુખો છે ને, એ ભોગવવાની વસ્તુ જ નથી. વિનાશી છે, સડી જાય, ખોવાઈ જાય, ગંધાઈ જાય, એ મોહમાં પડેલો છે. અવિનાશી આત્માને ભોગવો, એ રમણતા કર, એનો સુખી થઈ જઈશ કે છે. અને આ 5 ઇન્દ્રિયોના સુખોમાં, અને પછી આગળ કશાયના સુખોમાં લોભ છે, માન છે, મોહ છે, એમાં પડે છે. એમાંથી બધા ભોગવવામાં પડે છે. ને એ બધું વિનાશી ચીજો. એટલે એ ભોગવનારો ખરેખર પોતે છે જ નહીં. જલેબી સુખ આપતી જ નથી, જલેબીમાં સુખ છે પણ નહીં. પોતે માને છે કે આ જલેબી મને બહુ સુખ આપશે, એ આરોપિત ભાવથી જલેબી એને સુખ આપે છે એવું લાગે છે. બાકી ખરેખર તો પૂરણમાંથી ગલન થશે, તે ગંદવાળો બધો બીજે દાડે, તે આ સુખ કેવી રીતે આપી શકે? એટલે આ વિનાશી ચીજોનો તું ભોગતા થાય છે, એ નહીં ભોગવવાની વસ્તુ તું ભોગવે છે કે છે. અભોગ્ય ને તું ભોગતા થાય છે. ભોગ્ય તો આત્મા છે, એને ભોગવ. અને અનંત અનંત સમાધિ સુખનું કારણ છે, અનંત સુખનું કંદ છે, એને ભોગવ કે છે. સમજાયું ને? એ જ્ઞાનથી થઈ શકે. અજ્ઞાન હોય ત્યાં સુધી બિચારો વિનાશી ચીજો જ ભોગવવામાં પડેલો છે. જ્ઞાન થાય ને ત્યારથી અવિનાશીનો એને સાક્ષાત્કાર થાય, પછી વૃત્તિઓ છૂટતી જાય વિનાશી સુખોમાંથી, અને અવિનાશીનું ભક્તિ આરાધના વધતી જાય. 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપજો. હેમા શાહ, સંજીવ શાહ, વર્ષા શાહ, અનિલ કુમાર શાહ. બોલો. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. આઈ થિંક મેં 2 ક્વેશ્ચન મોકલેલા, તો 2 નંબર છે આપતાવણી 2 પાનું 34. 34 નંબરનો સંસાર પેજ. ઘોડા જેવો છે. હા, એ દાદા એક મિયાભાઈનો દાખલો આપ્યો છે, અને પછી સમજાવે છે કે સંસાર એ ઘોડા જેવો છે. સંસારીઓ ઘોડા પર બેઠેલા મિયા જેવા છે. ઘોડાને દુર્બળ જાણી મિયા ઘોડા પર ઊંચા શ્વાસે બેસે છે, તે ઘોડાના સુખને માટે, પણ આ ગણતરી ખોટી છે. ભાર તો છેવટે ઘોડા પર જ જાય છે. તમે તેમ બધા તમારો બોજો સંસારરૂપી ઘોડા ઉપર જ નાખો છો. સંસારરૂપી ઘોડા ઉપર ઊંચા શ્વાસે ના બેસશો, ઊંચા શ્વાસે ના જીવશો. આ તો પોતે ક્ષેત્રજ્ઞ પુરુષ તે પરક્ષેત્રે બેઠો છે. જગત આખું મૂર્ખ બન્યું છે. સંસારને વિતરાગો એકલા જ સમજી ગયા કે મગજ પર બોજો શાને માટે, એ તો ઘોડા પર જ જાય છે. શું પૂછવું છે? એટલે આમાં એ જ પૂછવું છે કે આ સંસારી ઘોડા જેવો છે, અને આ બોજો ઘોડા પર જાય છે, તો એમાં શેને ઘોડો કહે છે?
અને આ દુકાનમાં ખોટ જતી હોય, ધંધામાં ખોટ જતી હોય, હાજી તો પછી માણસ ચિંતા કરે ખરો? કરે ને. એ ચિંતા કોની પર જશે? સંસાર ઉપર જ. દુકાનની ચિંતા ઘરે નહીં લાવવાની, તો ઘરે લઈ જાય. એ દુકાનની ચિંતા દુકાનમાં રહેવા દે. એ ઘનસારી ઘોડા ઉપર ઘાસનો ભાર મૂકીને ઘેર આવ નિરાતે. કુટુંબમાં કોઈક માંદું હોય એ ચિંતા કરે ખરા? કરે ને. તો એ ચિંતા એટલે કુટુંબનું ભાર તું શું કામ ઘરે લાવ્યો હોય? કુટુંબમાં મૂકી રાખ. અચ્છા. એવું આ બધું પારકો બધું ઉપાડીને કહેશે મારે ઘોડા ઉપર ભાર મૂકવો નથી, એટલે મારે માથે મૂક્યો, અને એ માથા ઉપરનું પછી ગયો ઘોડા ઉપર ભાર. અચ્છા, એટલે એમને પેલો મિયાભાઈનો દાખલો આપેલો છે કે, અને આ વિતરાગોનું એવું કહે છે કે એમની ગણત એ બહુ પાક્કા હતા, ગણિતવાળા. એ ફાવી ગયા અને અંક ગણિતવાળા રખડી મર્યા. એટલે આ છે કે ભાઈ જો ને, આ અત્યારે આપણને કોઈ છેતરે તો સારું કહેવાય કે ખરાબ કહેવાય? છેતરીને જગ્યા 10,000 ને બદલે 25,000 લઈ લે આપણી પાસે, તો ખરાબ કહેવાય કે સારું કહેવાય? ખરાબ જ કહેવાય. ખરાબ કહેવાય ને. દાદા કે આ પેલો ફાવી ગયો અને અમે મોક્ષ માટે અમે ફાવ્યા, અમારો મોં તોડી આપ્યો. આ છેતરાઈને અમે મોક્ષની કમાણી કરીએ છીએ, મોરલ વેચે છે એનું, અને અમે મોરલ કમાઈએ છીએ. અચ્છા, બોલો કોણ ફાવી ગયું? એ દાદાજી ફાવી ગયા. હા, 25,000 15,000 ખોઈને પણ દાદાજી કમાયા. અને પેલો 15,000 કમાયો પણ ખોયું પોતે, સૂક્ષ્મ મોરલ ખોયું, પુણ્ય ખોયું, બધું આવડત ખોઈ, અહંકાર વેચી માર્યો એને. અચ્છા, બધું વેચી માર્યું. એટલે એને પાયમાલ થશે, બીજે બહુ તો પાયમાલ થઈ જશે. એટલે એને ઘોડા પર જ, સંસારના ઘોડા પર જ એને ભાર એને લાગે મૂકી હું ફાયો. ના, એ બધું ગયું ગટરમાં. એ 15,000 બચાવીને ઘરે લઈ જશે, શેમાં વાપરશે? મારા બાબાને આપીશ, મારા ઘરના મોર્ગેજ ભરવાના. એટલે આત્મા માટે શું કાઢ્યું તે? આ તો બધું સંસારના માટે જ વપરાઈ ગયું, તારા આત્મા માટે કશું બચ્યું નહીં. અચ્છા, એટલે એના પર કહે છે કે બહુ સ્વાર્થી. અમે જ્ઞાની પુરુષ કહેવાય, દાદા કહે છે. સ્વ માટે સ્વાર્થી, અને આ લોકો પરાર્થી કહેવાય. પરાર્થી કહેવાય. એટલે કે છે ક્ષેત્રજ્ઞ પુરુષ પર ક્ષેત્રે બેસે છે. હા, હું એમાં બેન માન્યું એટલે પરક્ષેત્રમાં બેઠા, સ્વક્ષેત્રમાંથી બહાર પડ્યા, અને હું શુદ્ધાત્મા એટલે સ્વક્ષેત્રમાં આવ્યા કહેવાય. અચ્છા, એટલે એમની જે બધી બોધ કળા છે એ જ આપણે આ સંસારના ઘોડા પર ભાર નહીં જાય એવું કહેવા માંગે છે. બરોબર છે. હા, જય સચ્ચિદાનંદ. પૂજ્ય શ્રી જય સચ્ચિદાનંદ. સંજીવ છું. હા, શુદ્ધાત્મા જ સાચો સગો, એ મગજમાં તો સતત રાખવાનું છે, કારણ કે 5 આજ્ઞા જોરદાર પાડવાની. પણ 4-5 લાઈન પછી દાદા પેલા બેનને સવાલ પૂછે છે કે બેન કેટલા છોકરા છે તમને? એમને 4 હતા, મને 3 છે. હવે એક અવતારમાં ભયંકર માર ખાધો છે, પણ પાછલો માર ખાધેલો ભૂલતો જાય અને નવો માર ખાતો જાય. એટલે ગયા અવતારના તો છોકરા મૂકી આવ્યા, આ અવતારના આવી ગયા. હવે આવવાના બાકી છે કે બંધ થઈ જશે કે એ કેવી રીતે ખબર પડે? એ તમારી ઉપર છે. તમે ઇન્વિટેશન આપો તો આવશે, તમે ફૂલ સ્ટોપ મૂકી દો તો નહીં આવે. તમે આમાં કેવું છે, છોકરાનો દોષ નથી, પરણવા ગયા એટલે પછી છોકરાઓ આવે કે ના આવે. એટલે તમારે ત્યાં જ આટો મારો. મારે મન વચન કાયાથી અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું છે. બરાબર છે. આ ભાવમાં હવે પૂરું થાય, આવતો બહુ મોક્ષે જતા સુધી, તો પછી ફાઇલો નહીં આવે. એટલે જે પરાક્રમની વાત કરેલી આગળ, તે આ અહીંયા પરાક્રમ કરવાનું છે. પહેલું પરાક્રમ એટલે પહેલાં નિશ્ચય કરવાનો, ફર્સ્ટ સ્ટેપ. અને સેકન્ડ સ્ટેપ મોહ ઊભો થાય, એના વગર મને ન ફાવે, એ તો સવારના પોરમાં ચા બનાવીને આપે તો મારું જીવન શરૂ થાય, દાડો શરૂ થાય. એની ઉપર હોય છે ને બધી હૂંફ લેતો હોય ને ઘણું. એ બધું મોહ ધીમે ધીમે આપણે જાણો કે ભાઈ આ ફાઇલ છે, સંભાવે નિકાલ કરો. આ બહુ ધીમે ધીમે શુદ્ધ બ્રહ્મચર્યમાં આવો. પછી આવતો બહુ મોક્ષે જતા સુધી શુદ્ધ બ્રહ્મચર્ય જ જોઈએ. ભાવના કરો. બાકી અત્યારે કંટ્રોલ કરવો, સંબંધ કાપી નાખવા, તરછોડ મારવા એવું કહેતા નથી. જાગ્રત રહો. બરાબર. એટલે બીજ સુધારો, મૂળ ફળ ભોગવી લો અને બીજ સુધારો. 5 આજ્ઞાથી બીજ સુધરી જશે, એની ગેરંટી. બરાબર છે, સમજાઈ ગયું. અને આની સાથે એક બીજી વસ્તુની બીક એવી લાગે કે સતત શુદ્ધાત્મા સાચો સગો, એટલે એવું રાખીએ કે હું તો શુદ્ધાત્મા, હવે બીજી કોઈ ફાઇલની અગત્યતા નથી, એવા વિચારો આવે. અને ધારો કે એનાથી 1 થી 5 ફાઇલ સુધી
અભાવ જેવો રહે કે નેગેટિવિટી ઉત્પન્ન થઈ જાય. એ ભૂલ કાઢી નાખવાની. પછી શું થાય? દ્વેષ થાય એ લોકો સાથે બોલવામાં, ચાલવામાં, વ્યવહારમાં થાય. હા, એ ખોટું. દાદા એવું નથી કહેવા માગતા. દાદા કે બહાર વ્યવહાર આદર્શ રીતે રાખે. અમારો ચિરંજીવી બાબો, ચિરંજીવી બેબી, એ બધું બધા સારા શબ્દો બોલે. એન્જિનિયર થાય છે, કોમ્પ્યુટરમાં સિવિલનું ભણે છે, આ મેડિકલનું ભણે છે, હું ડૉક્ટર થયેલો, આ મારી જેવો, આ બધું બોલો. એ લોકોને એન્કરેજમેન્ટ થાય, એ લોકોને સારું લાગે, પ્રેમ લાગે. ફાધર તરીકેનો રોલ ભજવવાનો અને ફાધર તરીકે બાળકોને ફાધરનો પ્રેમ લાગે એવો વ્યવહાર કરવાનો. અંદર ખાને સમજવાનો. જેમ નાટકમાં પેલો ભરતુહરી રાજાનો રોલ ભજવે છે, પણ અંદર ખાને 1 સેકન્ડ પણ ભરતુહરી છું એવું માનતો નથી. હું લક્ષ્મીચંદ એક્ટર છું એવું જ માને છે. આ નોય મારી સાચી રાણી એવું જ માને, પણ તોય પિંગળાને રાય તરીકે જ ગણે નાટક પૂરતું. બરાબર. એટલે નાટક એક ભાગ છે અને આપણી સમજ અથવા નવું રિહર્સલ આપણે સુધારીએ, 5 આજ્ઞામાં રહીએ, એ બીજો ભાગ છે. એટલે 5 આજ્ઞા એ શીખવાડે છે વ્યવસ્થિત ફાઇલ ગણો, સંભાવ નિકાલ કરો. એ લોકો જે ઓછું વધારે કરે, આપણી સાથે વ્યવહાર સારો ખરાબ કરે, વ્યવસ્થિત સમજો, એને દોષિત ના જોશો. અને આત્મા રૂપે જુઓ. આત્મા જોડે ભેદ પાડવાનો નથી. બાપે છોકરા સાથે વ્યવહાર પ્રેમથી કરવાનો છે, આદર્શ રીતે ફરજ બજાવવાની છે, અને આત્માથી આત્મા જોડે અભેદતાને પ્રેમ રાખવાનો છે. બરાબર છે. ઓકે, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હા, જય સચ્ચિદાનંદ. અનિલનો પ્રશ્ન આપતાવાણી શ્રેણી 2 પેજ 67, જેમાં હેડિંગ છે ઘર પ્રકૃતિઓનો બગીચો. ઘર એ પ્રકૃતિઓનો બગીચો છે એમ. યા પછી એ દાદાજી એ જ હેડિંગમાં પેજ 70 ઉપર છેલ્લા પેરામાં કહે છે કે પ્રકૃતિમાં જે લોકનિંદ કાર્ય નથી. આ ચા પાણી નાસ્તો કરીએ એ લોકનિંદ નથી, ને જે લોકનિંદ પ્રકૃતિ હોય તેનો વાંધો છે. તો આમાં લોકનિંદ વિશે જરા. એટલે અણહકની વિષયમાં પડે ખરા, હસબન્ડ વાઈફ સિવાય બહાર, હા, એ લોકનિંદ્ય કહેવાય. હા, મોટું લોકનિંદ્યા, પર સ્ત્રી પર પુરુષની લફરાબાજી, એ એકલું પ્રકૃતિ જોખમવાળી છે કે છે. બાકી બીજું બધું તમે ચા પાણી નાસ્તો કરજો, ઓફિસ જજો, કામકાજ નોકરી ધંધા બધું કરો, આ ગોટાળો ના કરશો. પછી બીજા સેકન્ડરી કેવું હોય તો અણહકની લક્ષ્મી, છેતરપિંડી, વિશ્વાસઘાત, દગા ફટકા. કેટલાક લોકો છેતરે ખરા, ભ્રષ્ટાચાર, દુરા, એ બધી લક્ષ્મીની બાબતે સેકન્ડ નંબર કહેવાય. પણ ફર્સ્ટ આ અણહકની વિષયો, અણહકની લક્ષ્મી, આ 2 મોટા લોકનિંદ્ય, લોકોને ગમે નહીં એવું કાર્ય કહેવાય. અને કુદરતમાં પણ સ્વીકાર નથી કરતા. ભાઈ અધોગતિમાં છેવટે જવું પડે ગુનાના દંડ રૂપે. કારણ હસબન્ડ વાઈફ સિવાય બીજી કોઈ સ્ત્રીના સંબંધમાં ગયા આપણે, તે વાઈફના ધણીને કેટલું દુઃખ થાય, આપણી વાઈફને કેટલું દુઃખ થાય, આપણા મા બાપને કેટલું દુઃખ થાય, વાઈફના મા બાપને કેટલું દુઃખ થાય, પેલીના સાસુ સસરાને, મધર ફાધરને, એના ભાઈ બહેન બધાને કેટલું દુઃખ થાય. એટલે આ એક સંબંધ એવો છે કે એનાથી કેટલાય લોકો બિચારા ત્રાસી જાય છે, આમ પછી વેર ઝેર સુધી જતા રહે છે. આમાં લોકનિંદમાં આ દાદાશ્રીએ કહ્યું કે ચા પાણી કરે એનો વાંધો નહીં, પણ ચા પાણી કરતી વખતે જે ક્રિટિસિઝમ કરતા હોય કોઈના વિશે, તો એટલે આપણે એ બંધ રાખવાનું કે ભાઈ આપણે કોઈનું નેગેટિવ બોલવાનો શું અર્થ છે. બરાબર. આપણે સરસ પ્રેમથી વાતો કરીએ અને નોર્મલ બધો વ્યવહાર કરવાનો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. આ દાદાવાણી બહેનો ઉપોદ્ઘાતનો છે, એમાં તાદાત્મ અધ્યાસ એ જ રાગ, એને તાદાત્મ અધ્યાસ નહીં તે ત્યાગ, જરા સમજવું હતું. એટલે આ દેહ સાથે હું આ દેહ છું એવું માનવું, તદ આત્મ અધ્યાસ કે ને, તે રૂપ આત્મા એટલે હું છું, તેને હું છું માનવું. જેમ દેહમાં આત્મબુદ્ધિ એટલે દેહને હું છું માનવું, એ તાદાત્મ્ય અધ્યાસ કહેવાય. અને હું છું માનવું એટલું નહીં, દેહરૂપે જ પોતે વર્તે છે. નહીં કોઈ આપણને અડે તો આપણે સીધું વરું હોત મરીશ ચાલો એવું કરે ખરા કેટલાક લોકો, દેહને જ હું છું માને છે. એટલે એ તાદાત્મ્ય અધ્યાસ કહેવાય, એ રાગ. અને
દાદા કે આ વીંટી ગમે ત્યારે ખોવાઈ જાય, કેમ તો કે અમે વીંટી સાથે તન્મયાકાર જ નથી, અમે જાણીને બેઠા છે કે અમારી વસ્તુ ન હોય, પડી જવાની કોઈક દાડો. હિસાબ દેહનો હિસાબ છે ત્યાંથી ટકશે ને હિસાબ પૂરો થશે એટલે ખોવાઈ જશે કે જતી રહેશે. તો કે એ તાદાત્મ્ય અધ્યાસ જ નથી, તેમાં તે રૂપ પોતાનું માનાતું નથી, તો પછી એને ત્યાગ વર્ત્યો કહેવાય. ત્યાગ કરવો ના પડે, વર્તે એને. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિન. દેવેન શાહની. હા, આપણે આમાં કહીએ છીએ કે ફર્સ્ટ લેવલનું હું જે છે એની પહેલાં અજ્ઞાન છે, એની પહેલાં જ્ઞાન છે, એ જરાક સમજાવવાની એટલે આ શું છે, આત્માનું જ્ઞાન એ ગુણ છે આખો. હમ એ ગુણ પર દબાણ આવે છે. જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ કહેવાય છે ને. હા. એમાં એક જ્ઞાન એ ગુણ છે એનો પોતાનો. હા. દ્રવ્ય છે કેવળ જ્ઞાન સ્વરૂપ. આ જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ એ ગુણ છે એના, અવિનાશી ગુણ છે. હવે બીજા સંજોગ ભેગા મળે છે ત્યારે એને દેખાય છે કંઈક, એ પેલું જુએ છે. ઓકે. પછી લોક સંજ્ઞા, એને બચ્ચો હોય ત્યારથી તું ચંદુ, આ તારા મમ્મી, આ તારા પપ્પા, બરોબર. એ બધું અજ્ઞાન પેસાડે છે તો એને અજ્ઞાન ઊભું થઈ જાય છે કે આ હું છું, આ દેહને હું છું માને, મારું છે માને. નહીં આપણે કહીએ ને મારી મમ્મી તો રડવા બેસે બાબલું, મારી મમ્મી ચોંટી પડે મમ્મીને. મમ્મી ખુશ થાય કે મારા બાબાને કેટલું મારી સાથે એટેચમેન્ટ છે. તો એ બધું એ ઊભું કેમ થયું? તો કે જ્ઞાનવાળાને જ અજ્ઞાન. અહીંયા ટેપ રેકોર્ડર મૂક્યું હોય અથવા આ સ્પીકર ને ટેબલ છે, એ લોકોને આ સોફાને મોહ ના થાય, એને ઉપાડીને બહાર મૂક્યા હોય ને કશું નહીં, કારણ જીવતું જ નથી. અને આ જીવતું એટલે એને ભાન છે કે આ હું છું, મને ખસેડ્યો, મારું છે, મારું લઈ લીધું. એટલે એ અજ્ઞાન કહેવાય છે. પરાઈ ચીજોને, પરાઈ વ્યક્તિને હું છું મારું માનવું, હું પતિ છું, આ મારી પત્ની છે, એ વિશેષ ભાવ કયો એને. પણ એ જ્ઞાનવાળાને જ, એટલે જ્ઞાન ઉપર દબાણ એટલે વિભ્રમતા ઊભી થઈ એટલે અજ્ઞાન ઊભું થયું. અને અજ્ઞાન પાછું એની પર દબાણ આવશે, જ્ઞાની મળશે તો જ્ઞાન પ્રગટ થઈ જશે પાછું. બરોબર. એ પણ જે ફર્સ્ટ લેવલનો હું ઊભો થાય છે એની પહેલાં આપણે જે અજ્ઞાન કહીએ છીએ ને, એ અજ્ઞાન એ ત્યારે કેવી રીતે ઊભું થાય છે? વેરી ફર્સ્ટ. એટલે આ જ અજ્ઞાન એટલે પ્રકાશ જ છે. ઓકે. જેમ કંઈ હલ્યું ને હા, એટલે લાગે મેં હલાયું, એવું દેખે છે, દેખી શકનારને જ ભ્રાંતિ ઊભી થાય ને. એ આપણે જ્યારે કહીએ છીએ કે ફર્સ્ટ લેવલ જો એ હું તરીકે જ હોત, આપણે સેકન્ડમાં કહીએ એ છીએ. રહેતો જ નથી ને. આ તો નથી રહેતો જ. આ તો ઘણું બધું ઊંધું ગયા પછી દાદાએ શોધી કાઢ્યું ક્યાંથી શરૂ થયું છે, અને બિગિનિંગને સુધાર્યો. બાકી નહીં તો આ જગતમાં તો આ વાત તો છે જ નહીં. મારી વાઈફ, મારા છોકરા, મારી પૈસી, મારું પ્રોપર્ટી, એમાંથી હજુ બહાર નીકળી શકતો નથી. એટલે હું એટલો બધો આગળ વધી ગયો છે. મારા સાડુભાઈ કેટલું બધું આગળ વધ્યો. એટલે આ બધું આગળ વધી ગયેલા ને આ તો રહસ્ય ખુલ્લું કર્યું કે બગડેલું કયો ભાગ નથી, હું બગડ્યો નથી. એ જ્યારે પણ એને જો કોઈ જ્ઞાની મળે ને એને ફેરવે કે તું ફ્લેક્સિબલ છે એકદમ. હા, તું શુદ્ધાત્મા છે, તો ચોખ્ખો થઈ ગયો. નવડા ધોડા વગર એને આત્માપણું પ્રગટ થઈ જાય. અને પછી બીજું બધું ધીમે ધીમે, કારણ આ બધું શું છે, હું એ જીવતું છે. ઓકે. અને આ બધું પરિણામ સ્વરૂપે છે કરતા પણ હવે પરિણામમાં આવી ગયું છે. ઓકે. એટલે એ બધું ચેન્જ નહીં થાય, પોતે હજુ બદલી શકાશે. બરોબર છે. એટલે એ દાદા બદલી નાખ્યું કે આ અહીંયા ફેરફાર કરો. એને વિભાવ કેમ કીધો? વિભાવ એટલે પારાઈ ચીજોમાં હું છું માનવું, એ વિભાવ કહેવાય. એટલે આપણે કહીએ છીએ ચોખ્ખો છે, પણ એને ફર્સ્ટ લેવલ છે, પણ એ ચોખ્ખો છે, પણ એ ચોખ્ખો રહ્યો નથી, રહેતો પણ નથી. એને લોકો જ બચપણમાં જ એને કે તું ચંદુ, આ તારા મમ્મી, આ તારા પપ્પા, તું મોટો થયો, એ બધું એને બચપનમાં જ એને અજ્ઞાન પ્રદાન થઈ જાય છે. બરોબર. અને મૂળ અજ્ઞાન પ્રદાન આ નિમિત્તો છે. પોતાનું બીજ હતું ને એ બીજમાં જ એને પાછું ખાતર પાણી મળે છે. હવે આપણને આ જ્ઞાન મળ્યું છે ને, આખું બીજ બદલાઈ ગયું. આવતે બહુ બોલો આપણને અજ્ઞાન પ્રદાન એવું નહીં થાય. એવા જ્ઞાની મહાત્મા હશે, મમ્મી પપ્પા કે છે તું તો અમારો શુદ્ધાત્મા નહીં, હાલરડું ગાય છે ને, તું શુદ્ધાત્મા જ છે, બોલો એવો મા બાપ મળશે. એને અજ્ઞાન પ્રદાન કાચું હશે ને આ પાકું થતું જશે જ્ઞાન વાળું. અને આપણે અજ્ઞાનને પણ આત્માનો જ ગુણ કહીએ છીએ. હા, અજ્ઞાન એટલે આત્માનું જ પણ બહિર્મુખી કહીએ. પરપ્રકાશક ઓકે. ભાવ છે એનો, જ્ઞાન છે.
ઓકે. આ સ્વપ્રકાશક છે. પરપ્રકાશ એ પ્રકાશ જ છે, એ ખોટો નથી. ખોટું ઓકે. અને એ સંસારમાં પૂતગલના અનુભવ લઈને પછી આગળ વધે છે અને પછી છેવટે સ્વનો અનુભવ કરે છે ત્યારે મોક્ષે જાય છે. એ બધો અનુભવ લેતો એ અનુભવ જીવતો જાગતો જ્ઞાનવાળો જ લઈ શકે અનુભવ કે આમાં સુખ છે કે નથી. સરસ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમિના પટેલ પૂજ્યશ્રી. આજે ફાઇલ નંબર 1નો બર્થડે છે પૂજ્યશ્રી, તો આશીર્વાદ આપજો કે અમે અમેરિકામાં આવે અમને 1.5 વર્ષ જ થયું છે. અત્યાર સુધી ઇન્ડિયા રહેતા હતા અને પૂજ્યશ્રીના પ્રત્યેક સત્સંગ ભરેલા, પણ અહીંયાથી 1.5 વર્ષે તમારા દર્શન આજે ફર્સ્ટ ટાઈમ ગુરુ પૂર્ણિમામાં કર્યો તો બહુ જ આનંદ થાય. તો આજે એક પ્રાર્થના છે પૂજ્યશ્રી કે તમારા પ્રત્યેક સત્સંગના જે અંતરાય પડ્યા છે એ દૂર થાય એવા આશીર્વાદ આપજો અને બધી જ ફાઇલોના સંભાવે નિકાલ કરી શકીએ એવી શક્તિ આપજો. બરોબર છે. અને ફાઇલ 1થી જુદું રહેવાની શક્તિ આપજો પૂજ્યશ્રી. અને ઈચ્છા તો એવી થાય કે અહીંયાથી પૂજ્યશ્રી જોડે ઇન્ડિયા જ જતા રહીએ. હા, એટલે આપણું કલેજું ઇન્ડિયા લઈ જવું અને કોથળા નહીં મૂકી રાખવાનું. યાર લઈ જજો અમારું કલેજું. અમે નહીં, તમારે આવી જાઓ. યાર અમે કેટલાને ભેગા કરીએ. પણ પૂજ્યશ્રી અહીંયા જ્યારથી તમે જોયા તો એટલો આનંદ અને કેવું થયું લાઈક સાસરેથી પિયરથી સાસરે આવી ગયો ને એવું ફીલ થાય છે જે કહો કે અમેરિકામાં. પિયરથી સાસરે ગયા કે સાસરેથી પિયર ગયા. સાસરેથી પિયર જાય ને એ જુદો આનંદ હોય, પિયરથી સાસરે જાય એ જુદો આનંદ હોય. ચાલો, જે આપણે સાચું માનીએ બરોબર છે. ઓકે, ખૂબ આશીર્વાદ આપજો પૂજ્યશ્રી. પણ એ જે અનુભવ એ જ દાખલા અપાય ને બિચારાથી. ફાઇલ 1થી જુદું રહેવાની શક્તિ આપજો અને મન વચન કાયાથી શુદ્ધ શું એક્સપિરિયન્સ કેવો હતો? એક એક્સપિરિયન્સ કેવો હતો પૂજ્યશ્રી કે અમે જ્યારે યુએસએમાં આવ્યા તો આવ્યા ત્યારે જસ્ટ મને 1.5 મહિનો થયો હતો ને એક જબરજસ્ત એક્સિડન્ટ થયો હતો અમને એમાં. તો એમાં મને અને મારી ફાઇલ બાબાની એને બંનેને બહુ જ વાગ્યું હતું. એમાં બાબાને બહુ જ વાગ્યું હતું. તો ઇમિડિયેટલી હેલિકોપ્ટર આવીને એને એડમિટ કર્યો તો હોસ્પિટલમાં 72 અવર્સ આપ્યા હતા ડૉક્ટરે કે ગમે તે થઈ શકે એની સાથે એમ. તો એમાં મને જ્ઞાનનો સરસ એક્સપિરિયન્સ રહ્યો તો મને બી બહુ જ વાગ્યું હતું. તો એને એડમિટ ત્યાં હોસ્પિટલમાં કર્યો પછી મેં ત્યાં ઇન્ડિયા મારી ફ્રેન્ડ હતી એને મેસેજ કરીને કહ્યું કે ભાઈ તું પૂજ્ય શ્રીદ્યામાં વિધિ માટે વાત કર, કારણ કે 72 અવર્સ જ આપ્યા હતા ડૉક્ટરે. એટલે પછી ત્યાં તમારી વિધિ કરાવડાવીને મેં કન્ટિન્યુઅસ એ વખતે મને બસ એક જ હતું કે આપણે હવે પ્રાર્થના જ દાદાને એક જ ઉપાય હતો મારી જોડે, બીજું કશું થાય એવું નહોતું આપણાથી. તો પૂજ્યશ્રી મેં ખૂબ જ પ્રાર્થના કરી અને ઇન્ડિયામાં દાદી હતા એને એમણે પણ બહુ જ પ્રાર્થનાઓ કરી, બધા મહાત્માઓએ બહુ જ પ્રાર્થનાઓ કરી અને તમારા વિધિથી 42 અવર્સમાં એ ભાનમાં આવી ગયો હતો અને એને બહુ જ સરસ જલ્દીથી રિકવરી થઈ ગઈ અને બીજી કોઈ જ પ્રોબ્લેમ ના થયો, કારણ કે એને બ્રેઇનમાં વાગ્યું હતું. પણ રિકવરી બી સરસ થઈ ગઈ અને ડૉક્ટરને પણ નવાઈ લાગી કે બહુ સરસ રિકવરી હતી અને ફક્ત ને ફક્ત દાદાની કૃપાથી જ થયું હતું. પૂજ્યશ્રી જય સચ્ચિદાનંદ. અજય દવે, મનીષ આશા, સરલા. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. પ્રતિક ગાંધી, બોલો. અજય, હા, આપણે પરમ દિવસે જે સત્સંગ થયો હતો એમાં વાત થઈ હતી કે આ ભવનું વર્તન એ ગયા ભવના સમજણ ઉપરથી છે. હવે અણસમજણ કયા વખતની, હવે આ વખતની જે સમજણ છે એનું વર્તન આવતા ભવમાં આવશે. ઓકે. હવે જે માનનો જે ભરેલો માલ છે, હવે ભરેલા માલમાં જે કશાયો છે એ ભરેલો માલ ચાર્જ કર્મ છે કે પછી જે બિલીફ જે બધી હોય છે એ, દેટ ઇઝ અ કન્ફ્યુઝન. એટલે બિલીફ કહો તો ચાલે ખરું, પણ બિલીફમાં શું છે, બે ભાગ પડીએ છીએ, રૂટ કોઝ અને કોઝિસ અથવા બ્લન્ડર્સ અને મિસ્ટેક. તો બ્લન્ડર્સ રૂપે બિલીફો તોડી આપી દાદાએ, મિસ્ટેક રૂપે બિલીફો રહી છે. વિષયમાં સુખ છે, છોકરાએ આમ જ કરવું જોઈએ, પૈસા આવી રીતે જ વપરાય, વાઈફે ઘર આમ ચલાવવાનું, એ બધું બિલીફ પ્લસ પછી અભિપ્રાયો એ આપણા હજુ સ્ટોકમાં પડ્યા છે. ડિસ્ચાર્જના ભાગમાં કહેવાય પણ સ્ટોકમાં. પણ મૂળ બિલીફ તૂટી ગયા, હું અજયભાઈ નથી, હું શુદ્ધ આત્મા છું, વ્યવસ્થિત કરતા, એ બધી બ્લન્ડર્સ તૂટ્યા, મિસ્ટેકોવાળી બિલીફ અને અભિપ્રાયો રહ્યા છે. માય ક્વેશ્ચન ઇઝ કે
જે ભરેલો માલ આપણે શબ્દ વાપરીએ છીએ દેટ ઇઝ ઓલ એ બધી ક્રોધમાન માયા લોભ કશાય માટે છે કે એ પણ આવી જ ગયું. એ અજ્ઞાનમાંથી કશાય ઊભા થાય એ બધું અજ્ઞાન, એ બિલીફ, અજ્ઞાન, અભિપ્રાય બધું એક જ ખાનામાં પડે, બધું ભરેલા માલ ગણીએ. દેહ હાલે ચાલે ને એ વિચારવાણી વર્તનની આગળ છે આ બિફોર. જે કોઈની માટે અભાવ થતો હોય તો એની માટે ઊંધા અભિપ્રાય પડેલા હોય, તેથી મન ઊંધું બતાડ કરે. મન ઊંધું બતાડે છે તે પેલા અભિપ્રાય સ્ટોકમાં છે, ઊંધા નેગેટિવ અભિપ્રાય ધોઈ શકાય એવા છે. તો ધીમે ધીમે મન પછી નેગેટિવ વિચાર આવવાનું એ વ્યક્તિ માટેના બંધ થઈ જશે. એટલે આપણે અહીંયા પુરુષાર્થ કરીએ છીએ, અભિપ્રાયો ચોખ્ખા કરો, માન્યતાઓ ચોખ્ખી કરો જ્ઞાનથી. એટલે સમજાયું ને? આ બધી બિલીફ છે ગયા ભાવમાં ચાર્જ કરેલી છે. હા, એ દાખલો તમને કહું, દાદાનો જ છે. દાખે ને પેલો મજૂર હોય તે મજૂરી કામ કરતો હોય તો એ જુએ કડીઓ કેટલો ફાવી જાય છે. હવે 10 મજૂર રાખે છે, અમને 100 રૂપિયા મળે ને આને સીધું 1000 રૂપિયા મળે છે. આ જો કેટલું કમાય છે, આ કડીઓ થવું સારું કે છે. એટલે મજૂરને એ બિલીફ, એને સુખ લાગે છે. અહીંયા દુઃખ લાગે છે, 100 રૂપિયામાં કેવી રીતે જિંદગી કાઢે, પેલું 1000 રૂપિયાવાળો સારું. એટલે આમાં સુખ લાગે છે એટલે એને બિલીફ બેસે છે કડીઓ થવું છે. એટલે બિલીફ, સુખ અને બિલીફ આ ભાવમાં બેઠા. અને કામ તો પેલો કડિયાનું કરે છે, મજૂરીનું કરે જ છે, આખી જિંદગી મજૂરી કરશે. અને પછી બીજે ભાવ તે નાનો હોય ને ત્યારથી જ એને સંજોગ મળતા જાય અને એના બાપા કડિયા હોય, પછી એને કામ કરતો જાય, શીખી લે, પછી પોતે કડિયો થઈ જાય. તો એ જ્ઞાન ભેગું થતું ગયું અને વર્તન આવ્યું એ બીજા ભાવમાં. તો આ જે ગાંઠ છે બધી કહીએ આપણે ગાંઠો, ક્રોધમાન માયા લોભ, તો એ શું છે? એ ભરેલો માલ જ ખરો? હા, એ જ ભરેલો માલ. એ અજ્ઞાનનું પરિણામ કહેવાય, પણ એ ભરેલો માલ કહેવાય. એ ક્રોધ છે એટલે ક્રોધ છે, માન છે, કપટ છે, મોહ છે, એની પાછળ એ બધું ગયા ભાવમાં ભરેલું એ જ નીકળે છે અત્યારે. એટલે ભરેલો માલ તરીકે ગણાય એને. બરોબર છે. તો જે તમે હમણાં દાખલો આપ્યો કે કડીઓ ને ઓલા સુપરવાઇઝરનો, તો એમાં જે બુદ્ધિનો આશય છે એ વસ્તુ છે કે એ અલગ છે? એ બુદ્ધિનો આશય થોડું જુદું પડે છે. આ બિલીફ, એને ભાવ થાય છે મારે કડિયા થવું છે, એ ભાવ કહેવાય. એનાથી દેહ મળશે. અને બુદ્ધિનો આશય થોડું આગળ જાય છે કે મારે કેવા, તો કે કહે ને કે હા ગામડામાં નથી કરવું, શહેરમાં મોટા કન્સ્ટ્રક્શન બિલ્ડરને ત્યાં મારે કોન્ટ્રાક્ટર થવું છે, એવું ચિત્ર એ બુદ્ધિનો આશય. કેવું મારે જોઈએ છે, વિગત જોઈએ છે ને, વિગત બાંધે છે. આવા ઓર્ડિનરી ગામડામાં નહીં થવાનું, મોટા શહેરમાં જવાનું, મોટા કોન્ટ્રાક્ટરને ત્યાં, બિલ્ડરને ત્યાં આપણે કોન્ટ્રાક્ટ લેવાના, ત્યાં મારે કડિયા તરીકે કામ કરવું છે, એ બધું ચિતરેલું હોય. અને ઝૂંપડામાં નથી રહેવું, સારું મારે 3 બેડરૂમવાળો ફ્લેટ મારું હોવું છે, સારો શાંતિથી જીવીશ, સારા પૈસા કમાય, એ બધું ચિત્રે છે. એક વાઈફ જોઈએ, 2 છોકરા જોઈએ, છોકરાને હું મારો એન્જિનિયર બનાવીશ કે છે, કોન્ટ્રાક્ટર બનાવીશ, એ બધું ચિત્રે. એ બુદ્ધિનો આશય. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. પૂજ્ય શ્રી, હું એટલાન્ટા બોલું છું, મનીષા શાહ. મારો ક્વેશ્ચન એ છે, દાદા ભગવાન જગતને નવું સૂત્ર આપે છે, જેના સૂત્રોને લોકો તો હવે દોડીને પી ગયા છે. ડિસઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ ફુલિશનેસ. જેને મોક્ષે જવું હોય તેણે તો લોમાં જ આવવું પડશે. લોમાં રહ્યો તે સહજ પ્રકૃતિમાં આવી ગયો ગણાય. જ્યાં જ્યાં બેસાડી કંટ્રોલ કરવા જાય ત્યાં જ તે પ્રત્યે અભાવ આવે અને પ્રકૃતિ વિશેષ ઉછાળો મારી ડીકંટ્રોલ થઈ જાય. તો એ સમજાવશો? એટલે આ લો એટલે શું? એક જાતનું ભાઈ આ ધર્મમાં નથી હોતો ભાઈ આટલા વાગે આટલું કરાય, આ ટાઈમે આરતી કરવાની, આ ટાઈમે આ કરવાનું, આ ટાઈમે મંગળાના દર્શન, આ ટાઈમે શયનના દર્શન, પછી ભગવાનને ઢાંકી દે, બધું એ નિયમ બધા છે ને એ લો કહેવાય. અને અહીંયા નો લો ઇઝ ધ લો. લો કયો? તો કે નો લો એ જ લો. અહીંયા મોડા આવો, વહેલા જાઓ, વહેલા આવો, મોડા જાઓ, બધું અહીંયા નો લો. લો જ નહીં, કાયદો જ નહીં. નો લો હોય ને ત્યાં સહજ રહે માણસ. અને કીધું ને અહીંયા ધારો કે તમને કહ્યું હોય
કે 4:30 ને 5 સુધીમાં જો નહીં આવો, 5 ને 5, 4 ને 35 સુધીમાં, પછી અંદર આવવા નહીં મળે તો કોઈને મગજ અપસેટ થાય ખરું? અને અહીંયા 4 ને 35 હું નીકળ્યો હતો પણ પછી ટોયલેટ લાગી એટલે ઘેર ગયો, એમાં 5 મિનિટ મોડું થયું. એટલે મારે કંઈ વાંક નથી, મને પાછો આવવા દો અંદર, મારે સત્સંગ સાંભળવા હું આવ્યો છું. નહીં, 4 ને 35 પછી નહીં આવવાનું. તો લો કરે તો શું થાય? કકડાટ જ થાય. એટલે અહીંયા આવી ગયો, ભાઈ બહુ સારું, આવી જાય ને વાંધો નહીં. એટલે કોઈ બૂમ જ નહીં, આવવાની છૂટ, મોડા વહેલા જતા રહે તોય વાંધો નહીં. કેટલાક ઊભા થઈને જાય છે બહાર, તો આપણે કશું બોલતા જ નથી, જાઓ રાતે. તો આપણે આ જમવાની બધી લાઈનો લાગે છે એમાં જમવા માટેની લાઈનમાં જાય એમાં, હા, એ તો લો નથી પણ એડજસ્ટમેન્ટ છે. અને કોઈ વચ્ચે ઘૂસી જાય ને તો ચલાવી લે કે આવા દો ને બિચારાને, કંઈ નહીં, કશું ડખા નથી કરતા. પણ આ શું છે કે થોડું એડજસ્ટમેન્ટ કહેવાય. કારણ શું છે કે આ નિયમ, જો આ લાઈન ના ગોઠવે ને, ચાલો દર્શન ચાલુ થાય છે એટલે ટોળા બધા આગળ આવે, બધા લાગે હું તો મારે સામે જ છે ને, હું પહેલાં દર્શન કરી લઉં. તો 100 જણા અહીં ટોળું ઊભું થઈ જાય અને ધક્કામુક્કી થઈ જાય. એટલે આ લોકો પહેલાં કે કોઈ ઉઠશો જ નહીં, પહેલાં બધું ગોઠવે, પછી આમ આવવાનું ગોઠવે, પછી બહાર નીકળવાનું ગોઠવે, અહીંથી કોઈ ના પેસી જાય એ ગોઠવે, લાઈનમાં 4 જણા ઊભા રહે કે હવે આવો. એટલે કેમ તો કે ભાઈ સચવાય નહીં તો ડિસ્ટર્બન્સ થશે ને. આ 100 જણાના દર્શન પૂરા કરતાં કરતાં પેલો 500 જણાના દર્શન પછી રહી જાય. પેલું સિસ્ટમેટિક ગોઠવાય એટલે ગોઠવણી કે એડજસ્ટમેન્ટ કહેવાય. ઇટ ઇઝ નોટ લો. આપણે તો 5 આજ્ઞામાં રહેવું ને એટલું જ પાળવાનું છે, બીજું કાંઈ આપણે ગોઠવણી કરી નથી. ગુલાબજાંબુ 2 ને બદલે 3 ખાઈ જજો, સમોસા 1 ને બદલે 2 ખાજો, એ કોઈ બૂમ પાડતા નથી. આપણે તો આટલું આજ્ઞામાં રહેજો, આહાર કરે છે, શું ખાય તમે જોજો. ડખો કરવાની વાત જ બંધ કરાવી દીધી દાદાએ. એ કહે છે ન લોમાં રહ્યો એ સહજ પ્રકૃતિમાં આવી ગયો. મન વચન કાયા સહજ ચાલ્યા કરે અને પોતે આત્મા સહજ જ્ઞાતા દ્રષ્ટા રહે, એ મોક્ષ માર્ગ કહેવાય. આમાં આપણી પ્રકૃતિને ચેન્જ કરવી હોય તો ચેન્જ નહીં કરવાની, નિકાલ કરવાનો. એ કડવાશ ઘટતી જશે. 100% કડવાશમાંથી 90% કડવાશ, 80% કડવાશ કરતાં કદાચ 0 કડવાશ સુધી જશે. રસ ખેંચી લેવાનો, બાકી પાંદડા કંઈ પીપળા જેવા નહીં થાય લીમડાના. એટલે પ્રકૃતિ બદલાતી નથી, પણ રસ, પ્રકૃતિનો ફોર્સ, એ ઇન્ટેન્સિટી, ક્રોધની, દ્વેષની, અભાવની, એ રસ ખેંચાઈ જઈ શકે. એ આપણું પ્રતિક્રમણથી, જાગૃતિથી, જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી રસ ઓગળ્યા કરશે. ઓકે, જય સચ્ચિદાનંદ. અને 5 આજ્ઞામાં રહે. હા, એ બરાબર છે. હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછ્યું છે સરલા ઓકલી યુકે. તમને 3 ક્વેશ્ચન મોકલાવ્યા હતા, તો 2 નંબર તમારી પાસે આપતાણી 2 ક્રમિક માર્ગ ઊંચા સ્ટેજ પર જશે, એ વાતો છે બધી. હાઈલું 1 of 3 ફર્સ્ટ નંબરનો છે ક્વેશ્ચન. અક્રમ માર્ગ તો અમારા પછી 1-2 પેઢી ટકશે, પછી એનું એ જ, પણ અમારા નિમિત્તે કર્મિક માર્ગ ઊંચા સ્ટેજ ઉપર હશે એવું લખ્યું હતું. અને આ કર્મિક લખ્યું એટલે મને વિરોધાભાસ જેવું લાગ્યું કે આપણે અક્રમમાં તો અક્રમ હોય છે, અને પછી એ પાછું કહે છે કે નવા જ શાસ્ત્રો ને નવું જ બધું હશે, અત્યારે આવું બગડી ગયેલું છે તેવું નહીં રહે. તો ક્વેશ્ચન ઇઝ કે દાદા શું કહેવા માગે છે કે બધું નવું જ હશે, અને બીજું જે પહેલાં કહ્યું હતું કે કર્મિક માર્ગ ને આપણો અક્રમ માર્ગ હશે, કેવા ઊંચા સ્ટેજ ઉપર એ બધું નવું જ બધું હશે, તે કેવું ને કેવી રીતે, અને પછી દાદા કહે છે અમારા નિમિત્તથી તે સ્ટેજ કેવી રીતે ઊંચું થશે તે સમજાવો. અત્યારે આ ટીવીમાં ના પેલા ભાઈ કહેતા હતા ને સવારે, ટીવીમાં કેટલાય લોકો સત્સંગ જુએ છે, ગમે છે બધી દાદાની વાતો, પણ જ્ઞાન લેવા આવો તો નથી આવતા. બાકી એમ ઘરે ચોપડીઓ વાંચે, સત્સંગ સાંભળે, ટીવીમાં જુએ. તો હવે એ જુએ છે કેમ? તો કે એને ગમે છે અને ફેરફારે થાય છે, સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થતી જાય છે, અને સમ્યક રીતે એને હેલ્પ કરે છે. એડજસ્ટમેન્ટ લે, કેટલાક પ્રતિક્રમણ કરે, કેટલાક એડજસ્ટ એવરીવેર થાય. ઝઘડો થતો કે ના હું જ ભોગું છું, મારી ભૂલ, એવું પકડે. જ્ઞાન નથી લીધું છતાં એને જીવનમાં ફેરફાર થાય એવું બને ખરું? બની શકે. એ અપેક્ષા કે છે કે ક્રમિક માર્ગ બહુ ઊંચો આવશે, લોકોમાં આ વાત ફેલાશે, લોકોને શાંતિ થશે. પૈસાનો વ્યવહાર, પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર, મા બાપ છોકરાનો વ્યવહાર, કેટલી અદ્ભુત વાતો છે. પ્રતિક્રમણ, નિર્દોષ દર્શન, એ સાંભળશે, વાંચશે, સમજશે
ભલે જ્ઞાન ના લીધું હોય તો એની સમજણ બદલાશે અને એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ વધશે અને જીવન વ્યવહાર એનો સારો થશે. કારણ જે ચોરી ના કરો, હવે ચોરી ના કરો, જૂઠું ના બોલો, હવે જૂઠું બોલાયા કરે છે, ખોટા કામ કરવા પડે તો કરવું શું? તો દાદાએ રસ્તો બતાડ્યો કે ભાઈ આ ફળ ભોગવી લો, નવા બીજ સુધારો. નવા બીજ કેવી રીતે સુધારવાના? તો તમે અભિપ્રાય બદલી નાખો કે આ ચોરી કરવી ખોટી છે, જૂઠું બોલવું ખોટું છે, જિંદગીમાં ના બોલવું છે, આ બોલાઈ જાય છે માફી માગું છું, બસ બોલો. એનો ફેરફાર થાય કે ના થાય? થઈ શકે. એ રીતે આખું બીજ સુધારવાનો. ભલે આત્મ બીજ ન પડે, આપણને તો આત્મ જ્ઞાન મળ્યું, 5 આજ્ઞા એવી મળી કે નવું બીજ જ ના પડે. અને બહારના લોકોને ખરાબમાંથી સારામાં જવાશે, પણ સાચી રીતે સારામાં જવાશે, અશુભમાંથી શુભમાં. અને મોક્ષ માર્ગને કનેક્ટેડ રસ્તો મળશે એને, એટલે એને બહુ ઊંચો ક્રમિક માર્ગ આવશે પછી. બરાબર. થેન્ક યુ. એ અપેક્ષાએ દાદા કીધું કે આ અમારી વાતો જગતમાં ફેલાતી જશે. જો ને આજે અમેરિકામાં પહેલાં ગુરુ પૂર્ણિમામાં 200 જણા ભેગા, 100 જણા, માંડ 70, 80, 100 જણા ભેગા થયા હોય. પછી ધીમે ધીમે 500 જણા ભેગા થયા, પછી 1500 ભેગા થયા, હવે 3000 ભેગા થાય છે, 4000 ભેગા થાય છે. તો એ પછી વધ્યા કેવી રીતે? અમે તો કોઈને કહેવા ગયા નહોતા કે આવજો 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 આવજો. તો જેણે જ્ઞાન લીધું એ એના સગા વાલા સગાને બધાને બોલાવે, આવો આવો જ્ઞાન સારું છે. 10માંથી 1-2 તો આવે. એટલે વર્ડ ઓફ માઉથથી આ વાત ફેલાતી જાય છે. અને એ દાદાની જ વાતો લોકોને એટલું બધું શાંતિ આપે છે. અને પોતાને શાંતિ થાય એટલે બીજાને શાંતિ પમાડવાની ભાવના એને રહ્યા જ કરે. કેટલાક પામે એક પાછા ભાવનાથી. થેન્ક યુ. યુગ પૂજ્યશ્રી, અસમજણ એ જ અહંકાર? એટલે અહંકાર ને માથે ન ખાય, કારણ હું ચંદુ છું એ અણસમજણ છે, એને જ અહંકાર કહેવાય. રોંગ બિલીફ એટલે અહંકારના સ્વરૂપને જ કહેવાય છે. એટલે અસમજણ અહંકારનું સ્વરૂપ છે એવું કહી શકીએ. તો બરોબર છે. જ્ઞાન સાચી સમજણ, અને સાચી સમજણ એ શુદ્ધાત્મા, પણ એ રાઈટ બિલીફ બેઠી તો એ શુદ્ધાત્મા પદ આવ્યું કહેવાય પોતાનું. આમાં ટૂંકમાં શું છે કે જેવું એને જ્ઞાન વર્તે ને એવું પોતાનું પદ કહેવાય. અજ્ઞાન કે જ્ઞાન, જેમ ટીચિંગ કરતો હોય તો એને ટીચર કહેવાય. પછી અને ચોરીઓ કરતો હોય, પૈસા લેવા માંદો નહીં, ખોટા હાચા, તો ચોર કે પછી એને એ કયું જ્ઞાન છે એ પ્રમાણે પોતાનું પદ કહેવાય. તે અહંકાર એટલે શું? તો કે એનું કેવું જ્ઞાન છે એ પ્રમાણે પોતે અહંકાર કહેવાય એનો. તો પૂજ્યશ્રી, જ્ઞાન મળ્યા પછી પણ માનમાં ઘણીવાર તન્મયાકાર રહી જવાય. એ તો જુદું, એ બીજો ભાગ છે. એ અહંકાર માનના ઉદયમાં તન્મયાકાર થાય છે. તમે 3જા ભાગમાં બેઠા છો, એટલે બાવો મંગળદાસમાં તન્મયાકાર થાય છે. મંગળદાસને જશ મળે, મંગળદાસ ભાઈ બહુ સારું કર્યું, તો પેલો પોતે કૂદી પડે છે, મને જશ મળ્યો. હવે તમે જાણો ખરા કે આ અહંકાર પેલો તન્મયાકાર થાય છે માન ખાવામાં. એ તમારે પછી ધીમેથી વાળવાનું કે ભાઈ શું કામ માન ખાવા જાઓ છો? આ સંજોગ પુણ્યના ફળ રૂપે સારું કામ બન્યું, એમાં શું કામ લાડવો ખાવો છે? અને તમે એકલા થોડા હતા, કેટલા બધા સંજોગો હતા ત્યારે થયું ને. એટલે સમજણ પાડો એટલે અણસમજણ છૂટે, એટલો અહંકાર ઓગળતો જાય, માન ઓગળતું જાય. ઓકે, થેન્ક યુ. જય સચિદાનંદ. ચાલો સામાયિકની વાત લઈએ. આજ લઈએ સંસારની વિકરાળતા જેટલી સમજાય એટલે મોક્ષની તીવ્ર ઝંખના થાય. એટલે જે નિરૂપમાં કહે ને છૂટવું છે, કકડીને થવું જોઈએ. એ છૂટવું છે એવું થશે જેને કંઈ જોઈએ છે તેને આ બધા કકડાટ થાય છે. એને કાંઈ જોઈતું જ નથી, મારે છૂટવું છે, હિસાબ ચોખ્ખા કરીને છૂટવું છે. તો પછી એને માટે મોક્ષનો માર્ગ સડસડાટ ખુલ્લો હોય છે ને સડસડાટ પહોંચી શકે સ્પીડી. પણ જેને કાંઈ જોઈતું જ નથી, ભાઈ ક્યારે એવું થાય જોઈતું જ નથી, તો એને આ તકલાદી સંબંધો સમજાય કે આ જેની માટે આટલી મહેનત કરું છું એ તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, ક્યારે ફેરફાર થાય ભરોસો નહીં. પહેલાં કાંઈ કહેતા હતા ને, પૈસો હોય, સ્ટેટસ હોય, સાહેબી હોય, બોલો એક સ્ટ્રોક આવે ને હાઈ બીપીમાં તે કહેશે કોમામ જતા રહ્યા. એટલે બધી વસ્તુ ભોગવો ને કશું ભોગવી ના શકે. એટલે આવું આ સંસાર છે. ક્યારે બોલો ક્યારે મુશ્કેલી ઊભી થાય ના કીધું એક્સિડન્ટ થઈ ગયો. આ તો દાદા એક અવલંબન એવું છે આપણી પાસે કે દુઃખમાં સહાય મળે. અને દાદાએ ગેરંટી આપી છે કે તમે દુઃખમાં યાદ કરજો, તમારું દુઃખ મટાડી આપીશું, અમે હાજરા હજુર જાતે હાજર થઈને સોલ્યુશન લાવી આપીશું તમારા દુઃખને.
એટલે આ દાદાનું અવલંબન આપણને દુઃખ મટાડે એવું મળ્યું. પણ આ જગતની વાસ્તવિકતા નહીં, ઘણા નથી કહેતા કંઈ અપમાન કરે તો કે મારે નથી ખાવું, જાઓ, ઊભો થઈને જતો રહે. તો કે માન પ્રિય છે ને આ ખાવાનું પ્રિય નથી. એવા સંસારના સુખો તો તમે તપાસ કરીએ આપણે કે સુખ ભોગવતા ભોગવતા અપમાન થયા, દુઃખો આવ્યા, પરવસતા ઊભી થઈ, તો પછી જાગૃત થઈ જવું છે કે આ આટલી બધી પરવસતા લાવે છે માટે હવે આમાંથી છૂટવું છે. પણ એ સંસારની વિકરાળતા સમજાય તો છૂટવાની તમન્ના જાગે. આ તો મીઠું લાગે છે મોહથી. એ મીઠું લાગે ને ત્યાં સુધી એ છૂટતું નથી. એ કે ખરો ખોટું થાય છે, ખરું ના જોઈએ, પણ તોય ઓછું થતું જાય. 100માંથી 99 પડ થાય, 98 પડ થાય, પણ તોય મીઠું લાગે ને. એ મીઠું જ્યારે કડવું લાગવા માંડે ત્યારે પછી ખરેખર છૂટવાની શરૂઆત થાય. અને કડવાથી પછી આગળ ઝાડ લાગે, ભાગતો ફરે કે આ પાછું ક્યાં તોફાન આવ્યું, મારે નથી જોઈતું. પછી સ્પીડી ખલાસ થતું જાય, પછી છૂટી જાય દોષ. જે માન મીઠું લાગે, આવો આવો, પછી કડવું લાગે જ નહીં. પછી અપમાન થાય ત્યારે બધા ગુનેગાર દેખાય, નેગેટિવ થઈ જાય, આ લોકો માટે, આવા માટે, નેગેટિવ નેગેટિવ. એને સમજાતું નથી મારું માન પોષાય તો પોઝિટિવ, નથી પોષાતું નેગેટિવ. આ નેગેટિવ થાય છે એ મને જ કેટલું દુઃખ આપે છે, ભોગવટો આપે છે, ભયભીત રાખે છે, અપમાન થશે, દુઃખ આપે છે, ડર લાગે છે. બટ આ માન જ ખોટું છે. માનનું સુખ લીધું તેથી રિપેમેન્ટમાં અપમાનના દુઃખ આવે છે. એટલે હવે આ માન કડવું લાગે કે આ આટલું બધું સુખ લીધું માનનું, આ કડવાશ તો કેટલી ભોગવી, મારે જ પડે છે, મારે હવે માનના સુખે જોઈતા નથી. એવું એને સમજાય કે માન ખોટું છે. પછી આગળ વધે, કડવું લાગે, કોઈ તમે તો આમ જવા દો ને ભાઈ, આ બધા હતા તો થયું, ભાઈ હું એકલો નથી, ભાઈ ખોટું ના બોલ બોલ કરશે, મને અંદરને ગમે નહીં, કંટાળો આવે કે આ શું પાછું, કડવું લાગે. પછી એમ કરતાં કરતાં આગળ વધે છે. પછી ઝાડ જેવું લાગે, ખબર પડે કે અહીંયા જરાક માન મળવા તો ભાગી જાય, ખોવાઈ જાય કે ભાઈ ગયા ક્યાં, તમે તમારે પતાવો ને મને ના બોલાવશો, મારે કંઈ, મને બહુ બોજો લાગે છે, આ શું બધું. દાદાનું કામ છે, દાદાની કૃપાથી થાય છે, મહાત્માના સાથે રહીને થાય છે. મને શું કામ એકલાને તમે વધારે આગળ કરો છો, મને ગમતું નથી. એટલે બોજો લાગે એને, કડવું લાગે, એથી આગળ બોજો લાગે, હવે ઝાડ જેવું લાગે. ત્યારે પછી ખરેખર તૂટે માનની ગાંઠ. એટલે આ ક્યારે થાય તો કે આ મીઠા જે સંસારના બધા મીઠા લાગે છે એના. એટલે આ દાદાને જ્યારે બ્રહ્મચર્યની શરૂઆત થઈ હતી, દાદા કહે છે તારે એવું નક્કી કરવાનું કે લોકોને જે અનુભવ થયા છે એ મને થયા. કોઈક પરણેલા ઝઘડતા હોય તો થાય કે આવું મારી સાથે થાય તો માટે આ રસ્તો બરોબર, બ્રહ્મચર્યનો રસ્તો સાચો છે, આ ખોટો રસ્તો છે. એવું દરેક મોંના માર પડે એવા લોકોના માર તને દેખાય, એના ઉપરથી અનુભવમાં ફિટ કરવાનું કે આ જેમ કોઈ કંઈ બાટલી પીધી ને તરફડીને મરી ગયો તો આને શું પીધું, લાવ હું ચાખું, એવું કરે ખરા? ના બાપ, આ પીવાથી મરાય એમ ઓળખે, પોઈઝન, ઓહો હો, આ અડાઈ નહીં પોઈઝન લખેલું હોય, એ સમજી જાય. એ સમજાય ને પછી એને અનુભવમાં જ રહે કે આના પીવાથી પેલા કાકા મરી ગયા હતા, આવું અડાય નહીં આને. એવું આ દરેક અનુભવ કોકને થયા હોય એ પોતાની જાત પર લેવાના, પછી પકડી રાખવાનું. એમ કરતાં કરતાં કોઈ માંદા પડે, એક્સિડન્ટ થાય, મરી જાય, મારામારી થાય, ઝઘડા થાય, એ સાસુ ચડાવે પેલી વહુને એટલે દીકરીને, અને ઘરમાં ઝઘડા થાય, એ બધું નોંધ લેવાની. પછી એની છોકરી તો બીજા સાથે ભાગી ગઈ તો કા પરણ્યા પછી આવું થાય, બાપને મા બાપને કેટલું દુઃખ રહે. તો એ બધું દરેક પરિસ્થિતિના અનુભવ લેતો 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 પોતે પછી જાગૃત થતો જાય અને પાકું કરતો જાય કે ના, બ્રહ્મચર્ય સાચો રસ્તો છે, વિષયના ખાડામાં પડવું જ નથી. એટલે એવો સંસારના સુખ જે પેલી બાટલી દેખાય ને એટલે એને પેલું હાજર થાય કે પોઈઝન ના અડાય, એવું જ્ઞાન હાજર થાય. એવું આ સંસારના મોહ, પેલી બેન ના કે મારા ઇન્ડિયાથી અહીં આવી ગયા 1.5 વર્ષથી, ઘર ને નોકરી ને છોકરા ને, તો કે જેટલું સંસારમાં એણે ચિતરેલું ગયામાં કે બસ જ્યાં પૈસા મળે ત્યાં આપણે કમાણી થતી હોય ત્યાં જવું, સારું સ્ટેટસ રહે, આવું બધું. તો એ જે સંસાર સુખ ભોગવાનો મોહ એટલે આત્મા માટે અંતરાય. હવે આ મોહ તૂટે તો આત્માનો અંતરાય તૂટે ને આત્મારૂપ થતો જાય. એટલે આ અપેક્ષા એ કે ભાઈ સંસાર સુખના મોહ એના પરિણામ તો જુઓ. છોકરાથી, ધણીથી, વાઈફથી, હસબન્ડ દારૂ પીતો હોય, બીજું હોય, ત્રીજું હોય, કેટલા પ્રોબ્લેમ.
જિંદગી નભાવવી પડે છે, પણ અંદર ખાને દ્વેષપૂર્વક વ્યવહાર પૂરો કરે છે. ત્યાં વ્યક્તિ પર દ્વેષ નથી કરવાનો, મારા મોહ ઉપર, કે હું પરણી તો મને આ ભેગું થયું ને, માટે મારે હવે આવતે બહુ મોક્ષે જતા સુધી શુદ્ધ બ્રહ્મચર્ય, એવો ભાવના મજબૂત કરવાની છે. એટલે આજની સામાયિકમાં આપણે આ લઈએ કે સંસારમાં જે માર પડે છે એ વ્યક્તિને ગુનેગાર જોવાને બદલે આપણા મોહને જુઓ કે આ મોહ કર્યા તેથી આ માર પડ્યા, માટે હવે આ મોહથી છૂટવું છે અને મોક્ષના ધ્યેયમાં આગળ વધવું છે. સંસાર સુખ ભોગવવાના મોહ એના પરિણામે માર પડે જ. છોકરા તરફથી માર પડે છે, ધણી તરફથી માર પડે, વાઈફ તરફથી માર પડે, ધંધામાં બોસમાં અથવા નોકરીમાં બોસ તરફથી, કલીગ તરફથી, ધંધામાં પાર્ટનર તરફથી, વર્કરો તરફથી, કેટલી જગ્યાએ પ્રોબ્લેમ સોલ્વ કર્યા જ કરવા પડે છે. પણ આપણે ચીજ વસ્તુના મોહને છોડી શકતા નથી અને પ્રોબ્લેમમાં વ્યક્તિઓને ગુનેગાર જોઈએ. પછી કાપી ના ઝાડ ઉપર પેલો વાંદરું આવ્યા કરતું હોય, ઝાડ જ કાપી નાખો ને કહેશે એટલે આ વાંદરા આવવાનું બટે. આપણે અહીંયા કાપી નાખે, ખરેખર એ નથી કાપવાનું. અંદરના આપણા બહારની વસ્તુઓને ખસેડો, કાપી નાખો, ડિસ્કનેક્ટ થતા જાઓ, એ સાચો રસ્તો નથી. અંદરનો રસ્તો સાચો છે કે અંદરથી મારે વ્યક્તિ પ્રત્યે અભાવ, દ્વેષ, મોહ, રાગ, દ્વેષ એ જ્ઞાને કરીને ઓગાળવા છે. નવો મોહના પરિણામ શું? રાગ અને દ્વેષ. મોંમાંથી બે છોકરા જન્મે, રાગ થાય કાં તો દ્વેષ થાય. અમુક ટાઈમ રાગ થાય, પછી પાછો દ્વેષ થાય, પછી પાછો રાગ થાય, પાછો દ્વેષ થાય. અને સંભાવે નિકાલ કરતા જઈએ એટલે મોહને ઓગાળતા ગયા, રાગ દ્વેષ નિકાલ કરી નાખ્યા. સંભાવ રહ્યો અથવા સમતા ભાવ રહ્યો અથવા વિતરાગતા થયા, પછી ફાઇલ પૂરી થઈ જાય છે. એટલે આ આપણે અંદરના રસ્તાને ઓળખવો છે કે જ્યાં જ્યાં સંસારના 5 ઇન્દ્રિયના સુખો અથવા માનનું સુખ, લોભનું સુખ, પૈસાનું સુખ, સ્ટેટસ, વ્યક્તિઓના મોહ, એ બધાના પાછળ કંઈ આપણને માર પડ્યા હશે, દુઃખ આવ્યા હશે. આપણું ધાર્યું કરવાને બદલે વિઘ્ન આવી પડે ત્યારે લાગે કે આ કેમ ધાર્યું થતા નથી, આને અડચણ, તો કે કેમ અડચણ આવી, તો કે આપણા સંબંધમાં આવ્યા માટે. તો કે આ સંબંધને ઓળખો. કોઈ બહાર આપણે ફેરફાર કરવાનો નથી. છોકરા કે ધણી કે વાઈફ કે અભાવ, તિરસ્કાર, દ્વેષ, કોઈ બહાર ફેરફાર દેખાડવો નથી, સંબંધ કાપવા નથી. ફક્ત આપણા રાગ દ્વેષ, આપણા મોહને, આપણી આસક્તિને, આપણું એટેચમેન્ટને, એને જ્ઞાનથી ખાલી કરવું છે. અને તે આજ્ઞાથી ખાલી કરો. ફાઇલ તરીકે ગણો, સંભાવે નિકાલ કરો છો. એ મારી સાથે આમ કેમ કર્યું? તો ના, એ વ્યવસ્થિત કરતા છે, પોતે નથી કરતા, મારી સાથે નથી કરતા, દીપક સાથે કરે, હું તો શુદ્ધ. એટલે આજ્ઞા હાજર કરતા જાઓ. જે પરિસ્થિતિમાં આપણને મોહના માર પડે એમાં આજ્ઞા હાજર કરીશું, નિમિત્તને નિર્દોષ જોઈશું અને પ્રત્યાખ્યાન આપણા મોહના લેવા છે. વ્યક્તિ જોડે કોઈ, હા, વ્યક્તિને દુઃખ પહોંચ્યું એના પ્રત્યે કોણ પ્રત્યાખ્યાન હોય. એ વ્યક્તિ આપણને દુઃખ આપ્યું તો વ્યક્તિ પર અભાવ, દ્વેષ ન હોય. આપણા મોહનો ભોગવે તેની ભૂલ, આપણે મોહ કર્યો તેથી માર પડે છે, માટે ફરી મોહ કરવા જેવો નથી, એવું પ્રત્યાખ્યાન લેવાય. એટલે આખું એવું કહે ને કે આ સંસારની વિકરાળતા આપણે સમજીએ, જાણી રાખીએ કે જેથી કરીને આપણને છૂટવું છે, મોક્ષની તીવ્રતા, છૂટવાની કામના તીવ્રપણે રહે. આજની સામાયિકમાં આપણે નાનપણથી અત્યાર સુધી ભણવાનો, ખાવા પીવાનો, હરવા ફરવાનો, પરણવાનો, વસ્તુઓ મેળવવાનો, કેટલાય જાતના બધે એટેચમેન્ટ ક્યાં ક્યાં હોય વ્યક્તિઓ સાથે, ચીજ વસ્તુઓના બધા જુઓ. એના માર પડ્યા હોય, દુઃખ પડ્યા હોય, એના આધારે એવા પ્રસંગોને ખાસ ચેક કરો. અને ચીજ વસ્તુ કે વ્યક્તિના મોહને જ્ઞાને કંઈ 5 આજ્ઞાએ કરીને ઓગાળીએ. ચીજ વસ્તુ કે વ્યક્તિને ક્યાંય ફેરફાર કરવો નથી, દ્વેષમાં જતું રહેવું નથી. આપણે વિતરાગતામાં જવું છે કે હવે નિર્મા નથી કહેતા, અમે એક ફાઇલ સાથે વિતરાગ થયા અને એની સાથે અથડામણમાં અમારી અપેક્ષા, અમારા મોહને અમે કંઈ પણ ભોગવટો આવ્યો એટલે સમજી ગયા. પહેલું તો અહીં જુદું પડે, નીરુબેન જુદા, પોતે શુદ્ધાત્મા જુદા. અને નીરુબેનના મોહને જ્ઞાને કરીને ઓગાળતા ગયા. ફાઇલ છે, નોય મારો, એમ કરતાં કરતાં વિતરાગ થયા વ્યક્તિ સાથે. પેલો વ્યક્તિને ખબર જ નથી, જરાય દુઃખ, એક સ્પંદને નેગેટિવ નિર્મા તરફથી પહોંચ્યું નથી. પોતે વિતરાગ થાય એટલે મુક્ત થાય ને એનો પડઘોય પેલાને લાગે. સામી વ્યક્તિએ હમણાં વ્યવહારમાં હળવાશ અનુભવે, મુક્તતા અનુભવે, સહજતા અનુભવે. એ રીત આપણે અજમાવવાની છે. વ્યક્તિઓને સાથે એને પડઘોય ના પડે કે તમને વૈરાગ આવી ગયો છે, અભાવ મારી માટે રહે છે.
એ ખોટો રસ્તો છે. અંદરથી મોહ ઓગાળો, ફાઇલ લાગે, સંભાળ નિકાલ, નિર્દોષ દેખાય. અને એના આડાવડા પ્રસંગ ઊભા થાય તો અથડામણ ના કરે, એડજસ્ટમેન્ટ લે, સોલ્વ કરે પ્રોબ્લેમને. વ્યક્તિઓ સાથેના એડજસ્ટમેન્ટ લઈને સોલ્યુશન લાવે, એની સાથે કોઈ અથડામણમાં ના આવે. એ રસ્તે આપણે આગળ વધવું છે જ્ઞાનથી. એટલે આપણા જીવનમાં વ્યક્તિઓના કારણે કે ચીજ વસ્તુઓના કારણે અથડામણો ભોગવટા આવ્યા હોય એને માર પડ્યો કહેવાય છે. એ મોહના જ માર પડતા હોય છે. અને એ મોહને જ્ઞાને કરીને ચોખ્ખા કરો. વ્યક્તિઓ સાથે ચીજ વસ્તુની ઈચ્છા ના રહી, મળે તોય ઠીક છે, ના મળે તો ઠીક છે, તો પછી એના ન મળવાથી દુઃખ નહીં રહે, બીજાને મળી જાય તોય પોતાને દુઃખ નહીં રહે. કેમ? તો કે મારે એ વ્યક્તિ ચીજ વસ્તુ માટેનો મોહ છૂટી ગયો. એવી રીતે એક એક ચીજ વસ્તુઓ વ્યક્તિઓ સાથે વિતરાગ થવાનું છે છેવટે. એટલે આ જ્યાં જ્યાં માર પડ્યા એ આપણા મોહના માર પડે છે, સંસાર સુખ ભોગવવાના પરિણામે માર પડે છે. એવું સમજીને આપણા સુખ ભોગવવાના મોહમાંથી છૂટો અને આત્મરમણતા, આત્મ સુખના ભાનમાં આવવું છે, એમાં જાગ્રત રહેવું છે. આ વિનાશી ચીજોમાં રસ લેવા નથી, એવું બધું નક્કી કરતા જઈ શકીએ. ચાલો વિધિ કરીએ, સામાયિક કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારમાં જ્ઞાનપણથી અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિઓ તરફથી ચીજ વસ્તુઓના નિમિત્તે ભોગવટા આવ્યા હોય, માર પડ્યા હોય, તેવા સર્વ પ્રસંગોમાં નિમિત્તને ગુનેગાર ન જોવાય, નિમિત્ત માટે અભાવ દ્વેષ ન થાય, પોતાના મોહને ઓળખીને ચીજ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેના પોતાના રાગ દ્વેષ મોહને ઓળખીને જ્ઞાને કરીને, 5 આજ્ઞાએ કરીને પોતાના મોહનો ભાગાકાર થાય, વ્યક્તિઓ પ્રત્યે વિતરાગ થવાય, ચીજ વસ્તુઓ પ્રત્યે નિરીક્ષક થવાય, તે માટે સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.